હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 12, બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. પ્રયોજનો એટલે કે તેના ઉપયોગો. આપણે ચેપ્ટર નંબર 11, રાઈટ, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, કેવી રીતે બાયોટેકનોલોજી છે એ પ્રોસેસ છે કરવામાં આવે, એની ક્રિયાવિધિ શું છે, એ આપણે 11મા ચેપ્ટરમાં ભણી ગયા. પરંતુ હવે એ જે ક્રિયાવિધિ જે આપણે ભણ્યા છીએ, જે આપણી પાસે નોલેજ છે, એ નોલેજનો આપણે ઉપયોગ ક્યાં કરશું, રાઈટ? તો એનું મહત્વ છે એ આપણે આ ચેપ્ટર નંબર 12 એટલે કે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોની અંદર સમજીશું કે બાયોટેકનોલોજીનો ઉપયોગ છે કયા કયા ક્ષેત્રની અંદર કેવી કેવી રીતે થઈ શકે અને એના લીધે કઈ કઈ પ્રોબ્લેમનું છે એ સમાધાન છે, એ સમાધાન થઈ શકે છે, રાઈટ? તો ચાલો શરૂ કરીએ. બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. પ્રસ્તાવના. બાયોટેકનોલોજી મુખ્યત્વે આપણે જોઈએ તો બાયોટેકનોલોજીની અંદર સામાન્ય રીતે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મ જીવો, આપણે આ શબ્દ છે એ 11મા ચેપ્ટરની અંદર આવી ગયો છે, જેને સામાન્ય રીતે આપણે GMO, રાઈટ, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મ જીવો કહીએ છીએ. આ સૂક્ષ્મ જીવો એટલે કે બેક્ટેરિયા અથવા તો ફૂગ અથવા તો વનસ્પતિ અથવા તો પ્રાણીઓ છે, એ બધાનો ઉપયોગ કરીને, રાઈટ, કે જે જનીન પરિવર્તિત જે સજીવો છે એ બધાનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે જે બાયોટેકનોલોજીની ક્રિયાવિધિ દ્વારા જે બી રૂપાંતરિત સજીવો બનેલા છે, રાઈટ, એ જ સજીવોનો આપણે ઉપયોગ કરશું અને એના દ્વારા બાયોફાર્માસ્યુટિકલ એટલે કે કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિક અથવા તો પ્રોટીન અથવા તો ઉત્સેચક, રાઈટ, કે જે ફાર્મા રિલેટેડ હોય અને સાથે સાથે જૈવિક પદાર્થો, રાઈટ, આ જૈવિક પદાર્થો પણ કોઈ પણ હોઈ શકે, ઉત્સેચક, પ્રોટીન, એવા બધા. તો એનું ઉત્પાદન છે એ આપણે ઔદ્યોગિક સ્તરે છે એ ઔદ્યોગિક સ્તરે કરવામાં આવે છે. કારણ કે આપણે રૂપાંતરિત સજીવો બનાવ્યા છે જ એ માટે કે એના લીધે આપણું જે જૈવિક નિપજ છે એ જૈવિક નિપજોનું ઉત્પાદન ઔદ્યોગિક સ્તરે થઈ શકે અને વધુ માત્રામાં થઈ શકે, રાઈટ? તો આ જે બાયોટેકનોલોજીનો ઉપયોગ છે એ ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરશું, કયા કયા ક્ષેત્રની અંદર આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ, રાઈટ? તો સૌથી પહેલું બાયોટેકનોલોજીનો ઉપયોગ આપણે ચિકિત્સાશાસ્ત્ર માટે કરી શકીએ. ચિકિત્સાશાસ્ત્ર એટલે કે કોઈ પણ પ્રકારના રોગનું નિદાન કરવા માટે, રાઈટ? હવે રોગનું નિદાન છે, રોગનું નિદાન બે રીતે થઈ શકે. કાં તો જનીનિક રોગ હોય તો એની અંદર જનીન થેરાપીનો ઉપયોગ કરીને, રાઈટ, જનીન થેરાપીની અંદર ખાસ કરીને છે એ જનીનની છે એ બદલાવવામાં આવે, જે ખરાબ જનીન હોય એને બદલાવવામાં આવે, તો એ જનીન થેરાપી થઈ ગઈ જો જનીનિક રોગ હોય તો. અને જો સામાન્ય રીતે બીજા કોઈ રોગ હોય તો એની અંદર દવા આપીને, બરાબર છે, આપણે વ્યક્તિને, લોકોને, રાઈટ, સ્વસ્થ કરી શકીએ છીએ, સાજા કરી શકીએ છીએ, રેડી? તો એ દવા બનાવવા માટે આપણે કોનો ઉપયોગ કરશું? તો કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરશું, રાઈટ? એટલે કે મુખ્યત્વે ચિકિત્સા શાસ્ત્રની અંદર આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરશું. તેવી જ રીતે એ રોગનું નિદાન કરવા માટે, મેં તમને કીધું ને જનીન થેરાપી, એ જનીન થેરાપી આ નિદાનની અંદર આવે, રાઈટ? કોઈ પણ જનીનિક રોગ હોય, દાખલા તરીકે તમે પાંચમા ચેપ્ટરની અંદર ભણી ગયા છો જનીનિક રોગ, રાઈટ, ડાઉન સિન્ડ્રોમ. તો એ ડાઉન સિન્ડ્રોમ જે છે એ ડાઉન સિન્ડ્રોમનું નિદાન કરવા માટે અથવા તો બીજા કોઈ પણ રોગ હોય જે જનીનિક રોગ હોય તો એનું નિદાન કરવા માટે આપણે બાયોટેકનોલોજીનો છે ઉપયોગ કરશું. એવી જ રીતે ખેતીમાં
જનીનિક રૂપાંતરિત પાકો, રાઈટ, ખેતીની અંદર આપણે જનીન રૂપાંતરિત પાકો છે, આ જનીન રૂપાંતરિત પાકો પણ આપણે બાયોટેકનોલોજી દ્વારા બનાવીએ છીએ. આ ઉપરાંત પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો, રાઈટ, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો એટલે કે એ જે ખેતીની અંદર જનીન પરિવર્તિત પાકો છે એ પાકો દ્વારા જે બી ખોરાક ઉત્પાદન થાય છે, જે બી ખાદ્ય ઉત્પાદન થાય છે, એ ખાદ્યનું પોષણ મૂલ્ય છે, પોષણ મૂલ્ય કેવું હોવું જોઈએ તો કે વધુ હોવું જોઈએ, રાઈટ. પોષણ મૂલ્ય કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ. દાખલા તરીકે એવું સમજો કે કોઈ એક મકાઈ છે, રાઈટ, એ મકાઈની અંદર 500 મિલીગ્રામ પ્રોટીન છે, મકાઈના એક દાણાની અંદર 500 મિલીગ્રામ પ્રોટીન છે, પરંતુ એ જ મકાઈના એક દાણાની અંદર હું 1000 મિલીગ્રામ કરી દઉં, પ્રોટીન કેવું કરી નાખું? ડબલ. કેવી રીતે? જનીનની અંદર પરિવર્તન કરીને, રાઈટ. તો એનું પોષણ મૂલ્ય શું થયું કહેવાય? વધી ગયું કહેવાય. તો એ પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો પણ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? બાયોટેકનોલોજીની મદદથી ઉત્પન્ન થઈ શકે. કારણ કે તમે જનીનની અંદર શું કરો છો? પરિવર્તન કરો છો, તો પોષણ મૂલ્ય છે એ વધે છે. રેડી? ઓકે. તેવી જ રીતે બાયોરિમિડિયેશન, બાયોરિમિડિયેશન એટલે કે પર્યાવરણની અંદર સુધારણા કરવા માટે, રાઈટ, એને આપણે બાયોરિમિડિયેશન કહેશું. તો એ માટે પણ આપણે શેનો ઉપયોગ કરશું? બાયોટેકનોલોજીનો ઉપયોગ કરશું. એટલે કે બાયોરિમિડિયેશન સાથે સાથે અપશિષ્ટ સુધારણા, અપશિષ્ટ સુધારણા એટલે કે વેસ્ટ ટ્રીટમેન્ટ, જે કચરો છે એ કચરો નીકળે છે, રાઈટ, અથવા તો ગંદુ પાણી છે, ગંદુ પાણી નીકળે છે, તો એને આપણે ફરીથી શું કરી શકીએ? સુધારી શકીએ, રાઈટ. એનો આપણે પુનઃ ઉપયોગ છે એ પુનઃ ઉપયોગ કરી શકીએ. તો એ પણ કોના દ્વારા કરી શકીએ છીએ? બાયોટેકનોલોજીની મદદથી છે એ કરી શકીએ છીએ, રાઈટ. માર્કેટમાં તમે નામ સાંભળ્યું હોય તો બાયોપ્લાસ્ટિક. આપણને ખબર છે કે આપણું પ્લાસ્ટિક જે છે, બરાબર છે, સામાન્ય રીતે જે પ્લાસ્ટિક હોય એ પ્લાસ્ટિક કોઈ દિવસ નષ્ટ થતું નથી, રાઈટ. પરંતુ જે આ બાયોપ્લાસ્ટિક છે એ બાયોપ્લાસ્ટિક છે બેક્ટેરિયાની મદદથી નષ્ટ થઈ શકે છે. આ ઉપરાંત ઉર્જા ઉત્પાદન માટે પણ બાયોટેકનોલોજીનો છે એ ઉપયોગ થઈ શકે છે. તો આ અલગ અલગ ક્ષેત્રો છે કે જેની અંદર આપણે બાયોટેકનોલોજીનો છે એ ઉપયોગ કરવાના છીએ, એટલે કે એના પ્રયોજનો છે એ પ્રયોજનો જોશું. ખાસ કરીને બાયોટેકનોલોજી છે એ બાયોટેકનોલોજી 3 જટિલ સંશોધન ક્ષેત્રો ની અંદર કાર્ય કરે છે, અને આ 3 જટિલ સંશોધન ક્ષેત્રો છે એ આપણે એક પછી એક જોઈએ, એટલે કે એના નીચે મુજબ છે. રેડી? એમાંનું પહેલું જટિલ સંશોધન ક્ષેત્ર એટલે કે સુધારેલ સજીવ, સામાન્યત સૂક્ષ્મજીવ અથવા તો શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. એટલે કે બાયોટેકનોલોજીની મદદથી આપણે જે બી સૂક્ષ્મજીવ છે, જે સજીવ છે, રાઈટ, એ સજીવને સુધારશું. એ સૂક્ષ્મજીવ સામાન્ય રીતે જે શુદ્ધ ઉત્સેચક સ્વરૂપે જે છે, તો એને ઉત્પ્રેરક પૂરા પાડવા, જેના કારણે એ સજીવ છે, જનીનિક રૂપાંતરિત સજીવ છે, એ વધુમાં વધુ બાયોટેકનોલોજીની મદદથી નિપજ છે એ નિપજ બનાવી શકે. એવા ઉત્પ્રેરક છે એ સૂક્ષ્મજીવો અથવા તો સજીવને છે એ પૂરા પાડવામાં આવે. બીજું સંશોધન ક્ષેત્ર તો કે ઉત્પ્રેરકના કાર્ય માટે, રાઈટ, ઉત્પ્રેરક કાર્ય છે વ્યવસ્થિત રીતે કરી શકે એટલા માટે જનીન એન્જિનિયરિંગ વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. ઉત્પ્રેરક છે સારામાં સારી રીતે કાર્ય કરે, રાઈટ, અને એના કારણે જો ઉત્પ્રેરક સારામાં સારી રીતે કાર્ય કરે ને તો જ આપણી નિપજ છે એ વધુ માત્રામાં મળે, અને નિપજ વધુ માત્રામાં મેળવવા માટે આપણે
એન્જિનિયરિંગ વિદ્યાની મદદથી આપણે તેને ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે. આપણે 11મા ચેપ્ટરની અંદર વાત કરી હતી કે જૈવભઠ્ઠીની અંદર જો ઇષ્ટતમ પરિસ્થિતિ હશે તો જ યોગ્ય પ્રમાણની અંદર પર્યાપ્ત માત્રાની અંદર નિપજનું ઉત્પાદન થઈ શકે, બાકી નિપજનું ઉત્પાદન થઈ શકે નહીં. તો એ ઇષ્ટતમ પૂરી પાડવામાં આવે છે કે જેના કારણે ઉત્પ્રેરક છે એ કાર્ય કરે અને નિપજ છે એ વધુમાં વધુ બને. સાથે સાથે અનુપ્રવાહ સંસાધનો એટલે કે અનુપ્રવાહિત પ્રક્રિયાઓ, ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગની આપણે વાત કરી હતી ને એની વાત કરે છે. અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અને કાર્બોનિક સંયોજનોનું શુદ્ધિકરણ એટલે કે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ દ્વારા જે પ્રોટીન છે અથવા જેવી નિપજ છે એ નિપજનું સંયોજન સંવર્ધન માધ્યમ સાથે હોય, કાર્બનિક સંયોજનો સાથે હોય, તો એ સંવર્ધન માધ્યમમાંથી એ પ્રોટીન અથવા તો એ નિપજને શુદ્ધિકરણ કરવું. તો આ 3 જટિલ સંશોધન ક્ષેત્રો છે બાયોટેકનોલોજીના. બાયોટેકનોલોજી ઉપર જે સંશોધન થાય એ આ 3 ક્ષેત્રો ઉપરમાં વધુમાં વધુ થાય છે. તેના આ એટલા માટે થાય છે કારણ કે આ ક્ષેત્રોમાં જો સંશોધન સારામાં સારી રીતે થાય તો બાયોટેકનોલોજીનો ઉપયોગ છે એ સારામાં સારી રીતે કરી શકીએ અને બાયોટેકનોલોજીના ઉપયોગ દ્વારા જે બી નિપજ છે એ નિપજ સારામાં સારી રીતે પર્યાપ્ત માત્રાની અંદર અને ગુણવત્તાયુક્ત અને વધુ સમય ટકી શકે એવી બનાવવામાં આવે છે. તો બાયોટેકનોલોજીનો ઉપયોગ આપણે ખાસ કરીને મનુષ્ય ખાસ કરીને બાયોટેકનોલોજીનો ઉપયોગ કરે છે શેના માટે? તો કે સૌથી પહેલાં સ્વાસ્થ્ય સુધારવા માટે. રાઈટ, મનુષ્યનું સ્વાસ્થ્ય સારામાં સારું રહે એ માટે આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે રસી બનાવવા, રાઈટ, અથવા તો એન્ટીબાયોટિક બનાવવા, કોઈ પણ પ્રોટીન બનાવવા, રાઈટ, આપણે બાયોટેકનોલોજીનો છે એ ઉપયોગ કરશું. સાથે સાથે અનુત્પાદન ક્ષેત્રમાં, રાઈટ, પહેલી જરૂરિયાત આપણી શું છે? આપણું સ્વાસ્થ્ય સારું રહે. બીજી જરૂરિયાત શું છે? કે બીજી જરૂરિયાત છે બાયોટેકનોલોજીની અંદર અનુત્પાદન ક્ષેત્ર એટલે કે સારામાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને સારામાં સારી રીતે આપણે અન્નનું ઉત્પાદન કરી શકીએ. તેની અંદર ખેતી જનીનિક પરિવર્તિત પાકોનું નિર્માણ કરી શકીએ અથવા તો એ જે ખાદ્યો છે એ ખાદ્યોનું પોષણ મૂલ્ય છે એ પોષણ મૂલ્ય શું કરી શકીએ? વધારી શકીએ છીએ. રાઈટ, અને જે મનુષ્યનું જીવન સ્તર છે એ જીવન સ્તરની સુધારણા માટે આપણે બાયોટેકનોલોજીનો છે ઉપયોગ કરીએ છીએ. તો ખાસ કરીને આપણે આ ચેપ્ટરની અંદર, રાઈટ, મનુષ્ય છે એ મનુષ્ય બાયોટેકનોલોજીનો ઉપયોગ છે એ અનુત્પાદન ક્ષેત્રમાં અને સ્વાસ્થ્યની ક્ષેત્રની અંદર આપણે એનો ઉપયોગ છે એ ઉપયોગ સમજવાનો છે. રાઈટ, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ બાયોટેકનોલોજીનો ઉપયોગ છે એ અનુત્પાદન ક્ષેત્રમાં જોશું અને ત્યારબાદ આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ છે એ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં જોશું અને આ બંનેના જ કારણે મનુષ્યનું જે જીવન સ્તર છે એ સુધરે. રેડી?